માનવ અને વન્યજીવ વચ્ચે જે વધતા સંઘર્ષની સપાટી પર જે ઘટના લાવી દીધી છે, એક તરફ સિંહ એ આપણું ગૌરવ છે, તો બીજી તરફ ગિરનારના જે આંચલ પર માસૂમ જે મયુરસિંહનો જે શિકાર એ વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી ચાલી કરી છે। કાકાના હાથમાંથી બાળકને સિંહ ખેંચી જાય તે દર્શાવે છે કે વનરાજો હવે માનવ વસ્તી અને અવર જવરથી ડરતા નથી, પણ માણસ પોતાનો શિકાર સમજવા લાગ્યો। અને સિંહ આવ્યો છે અને બાળકને લઈ ગયો। એક જમાનો હતો જ્યારે ગિરનારની બોર્ડર પર જંગલ અને માનવ વસ્તી વચ્ચે અદૃશ્ય મર્યાદા રેખા હતી, પરંતુ આજે યાત્રિકોની ભીડ, રાત્રિના અંધારા અને પર્વતના પગથિયા પર લાઇટોની ગેરહાજરીના કારણે આ મર્યાદા તૂટી રહી છે। અને એમ કહેતા હતા કે ત્રણ દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતી, પગથિયામાં જ બેસી રહેતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ। જૂનાગઢના ગિરનારની સીડીઓ પર જે હૃદયદ્રાવક જે ઘટના આજે ઘટી હતી અને જેમાં ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચે જે વધતા સંઘર્ષની સપાટી પર જે ઘટના લાવી દીધી છે, એક તરફ સિંહ એ આપણું ગૌરવ છે, તો બીજી તરફ ગિરનારના જે આંચલ પર માસૂમ જે મયુરસિંહનો જે શિકાર એ વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી ચાલી ખાઈ છે। સવાલો એ થાય કે વન્યજીવોના આતંક અને માણસની જિંદગી વચ્ચે સંતુલન ક્યારે સ્થપાશે? એક જમાનો હતો જ્યારે ગિરનારની બોર્ડર પર જંગલ અને માનવ વસ્તી વચ્ચે અદૃશ્ય મર્યાદા રેખા હતી, પરંતુ આજે યાત્રિકોની ભીડ, રાત્રિના અંધારા અને પર્વતના પગથિયા પર લાઇટોની ગેરહાજરીના કારણે આ મર્યાદા તૂટી રહી છે। મહેમદાવાદ તાલુકાના એ લાચાર પરિવાર જેમણે જે ગિરનારના દર્શન આવ્યો હતો તેને કદાચ અંદાજ પણ નહીં હોય કે માત્ર 50 પગથિયા ચડતા જ કાળમુખો સિંહ છે તે જેમ તેમની ખુશીઓ છે તે છીનવી લે છે। કાકાના હાથમાંથી બાળકને સિંહ ખેંચી જાય તે દર્શાવે છે કે વનરાજો હવે માનવ વસ્તી અને અવર જવરથી ડરતા નથી, પણ માણસ પોતાનો શિકાર સમજવા લાગ્યા છે। આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ વન વિભાગ માટે લાલબત્તી સમાન કીચો છે। સિંહોનું સંરક્ષણ જરૂરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાની કેન્દ્ર સમાન આ ગિરનારની જે યાત્રિકોની સુરક્ષાની પણ એટલી જ અનિવાર્ય છે। જો સીડીઓ પર પૂરતી લાઇટો ન હોય અને વન કર્મચારીનું નાઇટ પેટ્રોલિંગ ન હોય તો આવી કરુણતા વારવાર બનતી રહેશે। વન વિભાગે સિંહને પાંજરે પૂરવા પાંજરા તો ગોઠવ્યા છે, પણ શું આ કાયમી ઉકેલ છે? હવે સમય પાકેલા નિર્ણયો લેવાનો છે। પ્રકૃતિ અને માનવ જીવન બંને સચવાય તેવા કડક સુરક્ષા પગલા આ ગિરનાર પર્વત પર તાત્કાલિક લાગુ કરવા પડશે, જેથી ક્યારે ફરી કોઈ પોતાના જે સંતાન છે, માતા પિતાએ જે પોતાના કાળજાના ટુકડાને આ રીતે ગુમાવવો પડ્યો તે કોઈને ગુમાવવો ના પડે। મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારું 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા। અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે ત્રણ દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો। કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ પ્રવાસી ચૌહાણ। શું ઘટના બની હતી ને શું જ આખી વાત કરજો? આખી વાતમાં એવું થયું ને કે આ ભાઈ અમે જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો। પછી આવ્યો ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ, પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો। પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા, બરાબર, પછી વાત કરી બધી। કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ। પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે? સ્ટાફ છે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફવાળા હમણાં જ આવ્યા, લોકો તપાસ કરી। બાળક મળ્યું? ના, બાળક પેલા પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગનું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં, એ બાળક નહીં। આ ગંભીર મુદ્દા પરના આપના શું વિચારો છે તે અમને જરૂર જણાવજો। પડે પણના ન્યૂઝ અપડેટ માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।